અને સિદ્ધપુરમાં રાત્રે વરસેલા વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। રાત્રે ધમાકેદાર વરસાદથી અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદ બંધ થયાના કલાકો વીત્યા છતાં પણ પાણી નથી ઓસર્યા। પાટણનું રેલવે ગન્નારું સવારે વરસાદી પાણીથી ચકાચક ભરેલું જોવા મળ્યું। આપ જુઓ, ગન્નારામાંથી પાણી ન ઓસરતા લોકોને કઈ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોએ તંત્રની કામગીરી સામે વ્યક્ત કર્યો છે આક્રોશ। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષનો માહોલ છે। ઘણા સમયથી પાટણની એક મોટી સમસ્યા એ નગરપાલિકા ક્યારેય સોલ્યુશન લાવી શકી નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય એવું દેખાઈ રહ્યું છે। પાટણમાં જે મેન એન્ટ્રી ગેટ કહેવાય એવો રસ્તો, મેન રસ્તો જે બધી હોસ્પિટલ હોય, સરકારી કચેરીઓ હોય કે પછી રેલવે સ્ટેશન હોય, બસ સ્ટોપ હોય કે દવાખાના હોય, એને જોડતો એક જ માર્ગ છે। અને એ માર્ગ ઉપર જો આટલા પાણી ભરાતા હોય, નજીક વિદ્યાર્થીઓની સ્કૂલો છે, વિદ્યાર્થીઓ બહુ હેરાન થઈ રહ્યા છે। પાટણની આમ જનતા પણ હેરાન થઈ છે, દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રે પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો, જેને લઈને જે રેલવે ગરનાળું છે, રેલવે ગરનાળામાં પાણી ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેન નિકેશ કે દ્રશ્યો બતાવે કે કલાકો વીત્યા હોવા છતાં પણ હજુ સુધી નગરપાલિકાનું નગરોળ તંત્ર હજુ સુધી જાગ્યું નથી અને લોકોને અવર જવર કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। કારણ કે આ જે ગરનાળું છે, ગરનાળાની અંદર બહારની તરફ જે રીતે જોવા જાઓ તો ડીએસપી કચેરી, કોર્ટ સહિતની સરકારી કચેરીઓ આવેલી છે, તેમજ હાઈવે પરનો આ મુખ્ય માર્ગ છે। ત્યારે લોકોને સવારના પહોરમાં નોકરી ધંધા તેમજ વ્યવસાય માટે જવું હોય તો મોટી અહીંયા તકલીફ લોકોને પડી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, કેવા પ્રકારની હાલાકી પડી છે, નગરપાલિકા વિશે શું કહેવું છે? નગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને હું જરા જણાવવા માગું છું કે અત્યારે જે રાત્રિના સમયની અંદર જે વરસાદ પડ્યો છે તો જ્યાં નાળું જે છે, રેલવેનું જે પ્રથમ ગરનાળું જે ભરાઈ ગયું છે, તો જો તંત્રના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે જો અહીંયા આવીને તાત્કાલિક જો પાણીના નિકાલની જો વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહેશે। કારણ કે અત્યારે સવારનો સમય છે, નોકરી ધંધા જવાનો સમય છે અને બાળકોને સ્કૂલે આવવા જવાનો સમય છે। અત્યારે આપણે જોઈએ છીએ કે રેલવેના ગરનાળાની બાજુમાં BM હાઈસ્કૂલ આવેલી છે, આદર્શ હાઈસ્કૂલ બાજુ જવાના, એક્સપેરિમેન્ટલ જવાના બાજુના રસ્તા બધા બંધ થઈ ગયા છે। રેલવેનો જે બ્રિજ જે નવો બનાવવામાં આવ્યો છે એ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, એટલે અત્યારે પ્રજાને જવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે કે જે નગરોળ જે તંત્ર જે છે, જે ઊંઘેલું જે તંત્ર છે એને ખરેખર જાગવાની જરૂર છે। તો અત્યારે ખરેખર જો નગરપાલિકાના અધિકારીઓ સત્વરે એમના પોતાના જે માણસો અહીંયા જો રાખીને બોલાવીને જો આ પાણીના નિકાલની જો વ્યવસ્થા કરે તો ખૂબ સારું છે, તો જેથી કરીને પ્રજાને હાલાકી અને તકલીફ ના પડે એમ। ચોક્કસ કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા શાળાએ જતા, કોલેજે જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। કારણ કે જે પ્રકારે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। અન્ય એક વાહન ચાલક છે આપણી સાથે જોડાયા છે, અહીંયા પાણી ભરાયા છે, કેવી તકલીફો પડે છે? આ પાણી ભરાય છે, પબ્લિકને આ બાજુ આવવા માટે બહુ મુશ્કેલી પડી જાય છે। બીજા રસ્તામાં ટ્રાફિક બહુ થાય છે। તંત્રને એટલી વિનંતી કરીએ કે ઓનો બહુ નિકાલ કરો અને જલ્દી પબ્લિકને ખૂબ હેરાન ના થાય એના માટે ખૂબ કાળજી રાખો।